લોકો નીકળી ગયા. પછી મેં પ્રવીણ કાકાને કહેવા ગઈ કે પ્રવીણ કાકા ક્યારનું આવું રાખ્યું છે તમે, એમ કે નવરાત્રિમાં અમારે રમવાનો હક નથી એમ. તો કે શું થયું બેટા? મેં કીધું 4 દિવસથી આવું થાય તો તમે દેખતા નથી એમ. તો તમે જાતિવાદનું ક્યારથી રાખ્યું છે? વોટ લેવા આવો ત્યારે જાતિવાદ નથી એમ. તો પછી એ લોકોએ છે ને મેં ડીજે સાઉન્ડ બંધ કરાવી દીધું. પછી હું વિડીયો ઉતારતી હતી તો અશોકભાઈ મથુરભાઈની છોકરી વૃષ્ટિબેન એણે મોબાઈલ ખેંચાતી લીધો અને અમને બંનેને વાડ ખેંચાને મારવા આવતા હતા. અમે અહીં સ્પેશિયલ ગાડી કરીને આવ્યા કમ્પ્લેન લખાવવા માટે. તો એટ્રોસિટી એક્ટનો ગુનો લાગુ પડવો જ જોઈએ એ લોકો માટે. જાતિવાદનું છે. શારદાબેન એવું કે ગળામાં ચંપલ લટકાઈને વરઘોડો કાઢવાનો છે. પહેલાના જમાનામાં કરતા હતા ને એ રીતના કરવાનું છે. એવી રીતે બિહેવિયર કરવાનું છે. અને પેલો વર્ષાબેન ખરા ને એમની સાસુ શારદાબેન એ લોકો એમ કે તમે તો એસસી છો એટલે તમારે અમારાથી દૂર જ રહેવાનું અને આ વર્ષોથી ચાલ્યું આવ્યું ને આવું જ ચાલશે, તમારે જે ચાલે એ કરી લેવાનું એવું કહેતા હતા.